જ્યારે દરિયાની સુરક્ષાની વાત આવે તો આપણને યાદ આવે છે ભારતીય નૌસેના, પરંતુ તેના જેટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે ભારતીય કોસ્ટગાર્ડ, જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને સુરક્ષિત રાખવા રાત દિવસ દુશ્મનો પર નજર રાખે છે। ત્યારે આ તટરક્ષકો કેવી રીતે કામ કરે છે, કેવી સ્થિતિમાં કામ કરે છે તે જાણવા ઝી 24 કલાક તેમની વચ્ચે પહોંચ્યું છે। ઓપરેશન તેઓ પાર પાડે તેનાથી લોકો એટલા બધા માહિતગાર નથી હોતા, ત્યારે ઝી 24 કલાક તેમના સુધી પહોંચ્યું છે કોસ્ટગાર્ડ એવિએશન એન્ક્લેવ પર અને જાણ્યું કે કેવી રીતે કોસ્ટગાર્ડ કામ કરે છે। કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા તો કરે છે, પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ત્યારે કોસ્ટગાર્ડની આખી કામગીરી અંગે માહિતી આપીશું। મધદરિયે કોઈ દુર્ઘટના ઘટે તો તેની જાણ કેવી રીતે થાય અને રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે થાય। માનવ જિંદગીને બચાવવા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા કરતા ભારતીય કોસ્ટગાર્ડને મહત્વની સૂચના મળી છે કે ઓખા નજીક બે મર્ચન્ટ વેસલ કે જેનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો ભરેલો છે તેનામાં અકસ્માત થયો છે। આ સૂચના મળતાની સાથે જ આપ જોઈ શકો છો પોરબંદર સ્થિત જે કોસ્ટગાર્ડનું એર એન્ક્લેવ છે ત્યાં વિશેષ જે ડોનિયર એરક્રાફ્ટ છે તે તૈયાર છે અને તે બાદ જે ફ્લાઇંગ ઓફિસર છે તેમનું વિશેષ બ્રીફિંગ થયું અને તે બાદ તમામ આ જોઈ શકો છો તેમનું જે એરક્રાફ્ટ કે જે ઓપરેશન પર જવા માટે તૈયાર છે તેના માટે આ પ્રકારની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને જે મહિલા પાયલટ છે ઉપરાંત તેમના જે કો પાયલટ છે તે પણ મિશન ઉપર જવા માટે રેડી છે। એટલે કેવા પ્રકારની મુશ્કેલી હશે તે તેમના માટે ખૂબ જ મહત્વની છે અને તેમનો એકમાત્ર ઉદ્દેશ છે કે હાલ તેમને જે ઇનપુટ્સ મળ્યા છે અને જે ઓઇલ ઢોળાવવાની સંભાવના છે તેને કઈ રીતે રોકી શકાય। દરિયામાં દુર્ઘટના સર્જાની કોસ્ટગાર્ડને જાણ તો થઈ ગઈ, પરંતુ હવે બચાવની કામગીરી માટે કોસ્ટગાર્ડ કેવા પગલાં ભરે છે તેની માહિતી મેળવીએ। રેસ્ક્યુ માટે કેવી કેવી સામગ્રીની જરૂર પડે છે। બે મર્ચન્ટ વેસલમાં અકસ્માત થયા હોવાની માહિતી મળતા જ કોસ્ટગાર્डની જે विशेष टुकड़ी છે જે पायलटની આગેવાનીમાં निकली છે। मैम ये बताइए क्या इनपुट है और आप कौन से मिशन पर अभी जा रहे हैं। जी, हमें इनपुट मिला है कि अभी 14 नॉटिकल माइल ओखा के नॉर्थ में दो मर्चेंट वेसल हैं जो हिट हुई है और हम लोग यहाँ से 26 मिनट्स में वो दूरी कवर करेंगे और वहाँ पर जाकर हमारा जो रोल होगा वो ये होगा कि हमारे पास में ऑयल स्पिल डिस्पर्सेंट फिल्ड है हमारे स्प्रे पॉट्स में, हम बस उनको जाके स्प्रे करेंगे जिससे कि जो ऑयल्स लीक है वो वहाँ पे डिस्पर्स हो जाए। एडिशनली हम उसको पूरा कवरेज देंगे ताकि वो कहाँ कहाँ मूव हो रहा है उसकी इन्फॉर्मेशन हम हमारी जो शिप्स डिप्लॉय होंगे वहाँ पर पोल्यूशन रिस्पॉन्स के लिए उनको हम जानकारी देते रहें। डोनियर के थ्रू आप जा रहे हैं, क्या स्पेशलिटी है और क्या उससे फ़ायदा होगा ये जो पर्टिकुलर जो प्लेन है उससे। जी, डॉनियर जो है एक तो सबसे पहले ये है कि ये कोस्ट गार्ड का सबसे फास्ट मूविंग वेसल है जो कि कहीं पर भी पहुंच सकता है। सबसे पहले फर्स्ट रिएक्शन जो भी किसी भी इवेंट का होता है, कोई भी इंसिडेंट होता है तो डॉनियर को ही सबसे पहले लॉन्च किया जाता है ताकि वो जाके जानकारी दे कि कितना स्पिल हुआ है या किसी भी तरह का कोई एक्सीडेंट हुआ है तो वो कितना ड्रास्टिक हुआ है। और इसके बाद में हम वहाँ पर जाएंगे और जो ऑयल स्पिल हुआ है उस पर हम डिस्पर्सेंट को स्प्रे करेंगे और उसके बाद में पूरी उसकी जानकारी आगे हमारी शिप्स को देते रहेंगे। तो જે પ્રાથમિક માહિતી મળી છે તે અંતર્ગત વિશેષ જે ટીમ છે તે અહીંયાથી જવા માટે રવાના થઈ ચૂકી છે અને તેમની પ્રાથમિકતા એ છે કે ઓખા નજીક જે બે મર્ચન્ટ વેસલ વચ્ચે અકસ્માત થયો છે અને તેના કારણે દરિયાની અંદર ઓઇલ ઢોળાઈ રહ્યું છે, ઓછામાં ઓછું નુકસાન થાય જેથી કરીને દરિયાના કિનારે આવેલો જે માનવ વસ્તી છે આ ઉપરાંત જે જળસૃષ્ટિ છે તેને પણ નુકસાન ન થાય, જેથી કરીને જે પ્રાથમિક માહિતી મળશે તેના આધારે વધુ કયા ઓપરેશનની જરૂર છે, વધુ કયા સાધનોની જરૂર છે તે અંતર્ગત આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઓખા પાસે બે વેસલ્સના અકસ્માત બાદ દરિયામાં ઓઇલ ઢોળાવવાની જે પ્રાથમિક માહિતી મળી છે તે બાદ કોસ્ટગાર્ડની જે એવિએશન ટીમ છે તે અહીંયાથી ઓપરેશન पर જવા तैयार છે। सर, क्या प्राइमरी इनपुट्स मिले हैं और किस तरह की तैयारी कर आप जा रहे हैं ऑपरेशन पर। हमें हमारे डिस्ट्रिक्ट हेडक्वार्टर ने बताया है कि ओखा के नज़दीक में दो जहाज़ों का कोलिजन हुआ है जिससे कि तेल का रिसाव हो रहा है। हमें ऑपरेशन दिया गया है कि हम जाएं, उस तेल का रिसाव का आकलन करें और आकलन के बाद उसे डिस्पर्स करने का कोशिश करें। इस मिशन के लिए हमने अपने जहाज में 2 स्प्रे पॉट फिट किए हैं जिसमें कि दोनों तरफ 150 लीटर OSD ऑयल स्पिल डिस्पर्सेंट डाला गया है। टोटल हमारे पास 300 लीटर ऑयल स्पिल डिस्पर्सेंट है। ये ऑयल स्पिल डिस्पर्सेंट को हम जब तेल के ऊपर स्प्रे करेंगे
एरियल स्प्रे करेंगे तो उससे वो OSD एक केमिकल है जो तेल के साथ मिलके उसको छोटे छोटे कणों में विभाजित कर देगा, जिससे कि एटमॉस्फेयर और पानी के बीच का ऑक्सीजन सप्लाई रिस्टोर हो पाए और मरीन एनिमल्स ऑक्सीजन की कमी की वजह से उनकी मृत्यु ना हो।